મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદમાં આગથી 9 લોકોના મોત થયા છે। પીરાણા પીપળજ રોડના કાપડના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને હજુ પણ 2 લોકો કાટમાળમાં દટાયાની શંકા હાલ સેવવામાં આવી રહી છે। ફેક્ટરીનું રજીસ્ટ્રેશન ન હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। એફએસએલ દ્વારા ફેક્ટરીના કેમિકલના નમૂના લેવાયા છે। શ્રમ અને રોજગાર મંત્રાલયના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં પણ આવી રહી છે। ફેક્ટરી માલિક પાસે એનઓસી નથી। ફાયર ઓફિસર દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે અને આ બ્લાસ્ટથી 5 ગોડાઉનને અસર થઈ છે। 9 લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। બોઇલર બ્લાસ્ટ થતા બિલ્ડિંગ ધરાશાયી થઈ છે અને 30 કર્મચારીઓ કાપડ પેકિંગનું કામ કરતા હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી। ગોડાઉન માલિક બટ્ટા ભરવાડ હાલ ફરાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પોલીસે બટ્ટા ભરવાડની શોધખોળ હાથ ધરી છે। તો આ અંગે વધુ માહિતી સાથે ઘટના સ્થળથી સંવાદદાતા કલ્પિન ત્રિવેદી અને એલજી હોસ્પિટલથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જોડાયા છે। વધુ માહિતી સાથે કલ્પિન, સૌથી પહેલા આપ જણાવશો સ્થિતિ કેવી હાલ ઘટના સ્થળ પર? ખાસ અંકિત વાત કરવામાં આવે તો જે સ્થિતિ છે બદથી લઈને બદતર સ્થિતિ હાલના તબક્કાની અંદર જોવા મળી રહી છે। જે સમગ્ર કાપડ પેકેજિંગનું યુનિટ હતું એ બળીને ખાક થયું હોવાની જે દ્રશ્યો છે એ પણ અહીંયા સ્પષ્ટપણે સામે જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો શહેરમાં અનેક એવી જે યુનિટો છે આ પ્રમાણેના જે રજીસ્ટ્રેશન નથી થયેલા, એમની પાસેનો ફાયર કે એનઓસી કંઈ પણ નથી અને તેમ છતાંય પણ અમદાવાદ જેવા મહાનગરપાલિકા વિસ્તારની અંદર અને અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના હદ વિસ્તારમાં પણ ધમધમી રહ્યા છે। આજે વહેલી સવારે લાગેલી આગમાં અને ખાસ જે બોઇલર ફાટ્યું ને આગ લાગતાની સાથે જ લગભગ ખાસ વાત કરીએ તો 8 થી 9 લોકો જે છે એ આગની અંદર ભૂંજાયા હોવાની વિગતો સામે આવી। સાથે હજુ પણ 9 લોકો જે છે એ ઈજાગ્રસ્ત છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ એટલા માટે મહત્વની વાત છે કે હજુ પણ ઘણા એવા લોકો છે કે જે આ કાટમાળની નીચે દટાયેલા હોવાની આશંકા જે છે ફાયર વિભાગ વ્યક્ત કરી રહ્યું છે। ફાયરની પણ વિવિધ ટીમો જે છે આજ વહેલી સવારથી જ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોતરાયેલી છે। હજુ પણ રેસ્ક્યુ જે છે એ અંકિત અહીંયા ચાલી જ રહ્યું છે। 2 થી 3 લોકો હજુ પણ દટાયેલા હોવાની પ્રાથમિક વિગતો જે છે તે સામે આવી રહી છે અને એને જ પગલે હાલ તમામ ટીમો છે તે ટીમો શોધખોળ કરી રહી છે કે હજુ પણ કેટલાક લોકો અહીંયા દટાયેલા છે। સાથે જ આ જે યુનિટ હતું એ યુનિટનો જે મુખ્ય માલિક હતો બટ્ટા ભરવાડ, જે નામ સૌથી મોટું અને મોખરે આવી રહ્યું છે, એ યુનિટનો માલિક હાલ ફરાર છે અને ફરાર આ બટ્ટા ભરવાડને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ શહેરની વિવિધ પોલીસની ટીમો જે છે એ પણ કામે લાગી ચૂકી છે। હાલના તબક્કાની વાત એટલા માટે કરવી જ પડશે કારણ કે અમદાવાદની વાત માત્ર એટલા માટે છે કે જ્યારે પણ આ પ્રમાણેની મોટી જ્યારે આગની દુર્ઘટનાઓ લાગતી હોય છે ત્યારે ત્યારબાદ જ તપાસના આદેશ આપવામાં આવતા હોય છે। પરંતુ અગાઉ પણ અમદાવાદના ગુજરાત હાઈકોર્ટની અંદર પણ આ પ્રમાણેના જે આંકડાઓ હતા એ સામે આવ્યા હતા। અમદાવાદની અંદર વાત કરીએ તો 18,000 એવા એકમો છે કે જે એમની પાસે ફાયર કે એનઓસી નથી। સાથે જ પણ રાજ્યના અનેક એવા શહેરો છે જ્યાં ફાયર એનઓસી નથી, તેમ છતાં આ પ્રમાણેના યુનિટો છે તે ધમધમી રહ્યા છે અને આખરે આવા પ્રકારના યુનિટોની અંદર આગ લાગે છે ત્યારે નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે। એટલે હવે અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર શ્રમ અને રોજગાર વિભાગ ક્યારે અને શું પગલાં લે છે તે મોટો વિષય છે। સાથે જ હાલના તબક્કાની અંદર શ્રમ અને રોજગારના જે વિભાગના જે અધિકારીઓ છે એ હાલ ઘટના સ્થળે આવ્યા હતા અને ઘટના સ્થળે આવી આ સમગ્ર યુનિટની સમીક્ષા કરી હતી। કેવી રીતે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો અને કેટલા લોકોને ઈજાગ્રસ્ત થઈ, કેટલા લોકોએ આમાં જીવ ગુમાવ્યા, તમામ તલસ્પર્શી વિગતો જે છે તે તેમને મેળવી છે। બીજી તરફ એફએસએલ ટીમો દ્વારા પણ અહીંયા આવી જાત તપાસ કરવામાં આવી, કેમિકલ સહિતના વિવિધ વિગતોના નમૂના છે તે લેવામાં આવ્યા છે અને હાલના તબક્કે આ સમગ્ર કેસની અંદર ખૂબ જ ઝીણવટપૂર્વકની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ હાલ ફાયર વિભાગની જે સમગ્ર ટીમો છે તે રેસ્ક્યુની અંદર જોડાયેલી છે અને રેસ્ક્યુ ચાલી રહ્યું છે। 2 લોકો જે છે તે હાલ હજુ પણ દટાયેલા હોવાની આશંકા જે છે તે ફાયર વિભાગ કરી રહ્યું છે। જો કે ફાયર વિભાગની ટીમની અંદર કેટલી સફળતા મળે છે તે સૌથી મોટી વાત છે। એલજી હોસ્પિટલની અંદર પણ હજુ ઘણા ખરા ઈજાગ્રસ્તો છે તેમને પહોંચાડી દેવામાં આવ્યા છે, તેમની હાલ સારવાર ચાલી રહી છે અને સારવાર બાદ શું આખો ઘટનાક્રમ બન્યો હતો તે પોલીસ નિવેદન લેશે, ત્યારબાદ સમગ્ર હકીકત જે છે તે સામે આવશે। જી કલ્પિન, બનેલા રહેજો અમારી સાથે। સંવાદદાતા ઉમંગ રાવલ પણ જોડાયેલા છે। ઉમંગ, એલજી હોસ્પિટલમાં કેવી સ્થિતિ? જે ઈજાગ્રસ્તો છે તેમની હાલત હાલ કેવી છે? સ્થિર છે કે કેમ?
અંકિત, મહત્વનું છે કે જે આ ઘટના બની એમાં 16 થી 17 લોકો જે છે ઈજાગ્રસ્ત થયા હતા અને એમાંથી 9 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. તમામ જે ઈજાગ્રસ્તો છે તેમને એલજે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જેમાંથી હજી લગભગ 6 જેટલા જે લોકો છે એ ખૂબ જ તેમની હાલત ગંભીર છે અને બીજા લોકોની તબિયત સ્થિર છે એવું હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે. મહત્વની વાત છે કે 9 લોકો જેના ડેથ થયા એ તમામ શ્રમિકો હતા અને એમાંથી એક વ્યક્તિ કે જેઓ યુપીથી માત્ર કાપડ લેવા માટે અહીંયા ગોડાઉનમાં આવ્યા હતા અને ગોડાઉનમાં બ્લાસ્ટ થતા જે ઘટના બની એમાં તેઓનું મોત થયું હતું. પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય છે કે આટલી મોટી ઘટના પહેલી વખત અમદાવાદમાં નથી બની. એટલા માટે હું આવું કહીશ કે ઘણા બધા એવા દાખલાઓ જે છે કે અમદાવાદમાં આવી ઘટના બની છે, તેમ છતાં પણ કોર્પોરેશન હોય કે બીજું અન્ય તંત્ર કે સાથે જ ફાયર વિભાગ હોય તે આ કામગીરી પૂર્ણ નથી કરતું. એનઓસીની વાત હોય તો તે પણ હોસ્પિટલ હોય કે પછી અન્ય આવી સંસ્થાઓમાં પણ એનઓસી જે છે કે નહીં તેની પણ તપાસ કોર્પોરેશન દ્વારા કે અથવા તો ફાયર વિભાગ દ્વારા નથી કરવામાં આવતી. મહત્વની વાત અહીંયા છે કે આમ તો પ્રથમ મેયર બિજલબેન પટેલ જે છે એ ટ્વિટર ઉપર ખૂબ એક્ટિવ દેખાય છે અને કોઈ પણ ઘટના હોય તો તરત જ શુભેચ્છાઓ પાઠવવા અથવા તો પ્રચાર અથવા તો કોઈ પણને જન્મદિવસની શુભેચ્છા આપે તો મેયરબેન પટેલ તરત ટ્વીટ કરી અને તેમને શુભેચ્છા અથવા તો કોઈ પણ પ્રસંગે તેઓ ટ્વીટ કરતા નજરે આવતા હોય છે. પ્રથમ નાગરિક હોવા છતાં પણ આવડી મોટી દુર્ઘટનામાં બિજલબેન જે છે તેઓ ત્યાં ઘટના સ્થળ ઉપર તો નથી દેખાયા, પરંતુ મીડિયા સામે આવીને એક શબ્દ પણ ઉચ્ચારવાનો તેમને યોગ્ય નથી ગણ્યો. આવી મોટી જો ઘટના બને તો તેમને સૌથી પહેલી જવાબદારી આવે છે કે જે આ ઘટના બની છે એના પાછળના જવાબદારો સામે પગલાં લેવા માટે તરત આદેશો આપવા અને સાથે જ કામગીરી શરૂ કરી દેવી. પરંતુ આમાંનું કશું જ થયું નથી અને મેયર બિજલબેન સ્પષ્ટ તેવું કહી રહ્યા છે કે આ મુદ્દે મારે કંઈ પણ કહેવું નથી. તો આખરે આ જવાબ કોણ આપશે, આની પાછળ જવાબદાર કોણ છે, એ જવાબદારને શોધશે કોણ? ઠીક છે ઉમંગ, બનેલા રહેજો અમારી સાથે. તો હાલ એક સૌથી મોટા સમાચાર આ મામલાને લઈને સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આગથી 9 લોકોના મોત થયા છે. તે મામલે હાલ અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આગથી 9ના મોત થયા ત્યારે પિરાણા પીપળજ રોડના કાપડ ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફાયર સેફટીનો ત્યાં અભાવ જોવા મળ્યો હતો. સાથે જ હાલ અલગ અલગ બાબતે ત્યાં તપાસ પણ થઈ રહી છે. ત્યારે સાહિલ એન્ટરપ્રાઇઝ નામના જે બોઇલર છે, સાહિલ એન્ટરપ્રાઇઝમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો તેવી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહેલી જોવા મળી રહી છે. કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટતા આ આગ પ્રસરી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. બાજુમાં આવેલ કાપડના ગોડાઉનમાં આ જ કારણસર આગ લાગી હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે. સાહિલ એન્ટરપ્રાઇઝ નામની જે ફેક્ટરી ત્યાં આવેલી છે ત્યાં બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો અને હજુ પણ 2 લોકો આ કાટમાળમાં દટાયાની આશંકા સેવવામાં આવી રહી છે. ફેક્ટરીનું રજીસ્ટ્રેશન ન હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. અનેક ખુલાસા આ આગને લઈને જોવા મળી રહ્યા છે. એફએસએલ દ્વારા કેમિકલના નમૂના પણ લેવામાં આવ્યા છે. બોઇલરમાં બ્લાસ્ટ થતા આ આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. અને અમારી ટીમ સમગ્ર ઘટના સ્થળે પહોંચી છે. હમણાં જ મેં સમાચાર લીધા, હજુ અંદર દાખલ થઈ શકાય એવું નથી. પ્રથમ દ્રષ્ટિએ આ ગોડાઉનમાં આગ લાગી એવું જણાઈ આવે છે. આગ બુઝાયા પછી અમારા અધિકારીઓ અંદર સ્થળ તપાસ કરશે અને જો મશીનરી એની અંદરથી મળી આવશે તો ફેક્ટરી એક્ટ નીચે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ મેં સૂચના આપીશ. પ્રથમ દ્રષ્ટિએ આ ગોડાઉન દેખાય છે. આગ કાબૂમાં આવ્યા પછી સમગ્ર તપાસ થશે અને તપાસના અંતે જે કંઈ કરવાની કાયદેસર કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થશે એ અમારો વિભાગ કાયદેસરની કાર્યવાહી કરશે. અરે અધિકારીઓ ત્યાં જ છે. જે ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે જેમાં 9 લોકોના મૃત્યુ થયા છે. કાટમાળ નીચે જે દટાયેલા હતા તેમના મૃત્યુ થયા અને આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલીક જાણકારી પણ આપવામાં આવી છે.